કલ્પેશભાઈ, આ યોગી ચોકમાં શિક્ષા મહાપુરાણ શું છે? આ બધા બોર્ડ માર્યા છે રોડ ઉપર ની બધું. એમાં એવું છે, અમારું એક શ્રી રામ પ્રેમ ગૌ સેવા ધૂન મંડળ ગૌ સેવાના અર્થે ચાલી રહ્યું છે. ઓકે. રાજકોટ ગોંડલ હાઈવે ઉપર બિલિયાણા ગામ આશ્રમનું નામ લોહંગ વિશામ. ઓકે. ત્યાં 450 ગાયો અને 97 નંદીઓની સેવા અમારું આ શ્રી રામ પ્રેમ ગૌ સેવા ધૂન મંડળ કરી રહ્યું છે. ત્યાં હવે અમે એક ગૌશાળાના નિર્માણ અર્થે એટલે કે ગાયોનું સારવાર નિર્વાહ કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ, દવાખાનું. અમારી બિલિયાણાની ગાયો માટેનું એક દવાખાનું ઊભું કરવા જઈ રહ્યા છે. એને અંતર્ગત આ યોગી ચોકના આંગણે શ્રી રામદેવ શિક્ષા મહાપુરાણનું આયોજન કર્યું છે, જેમના વક્તા અમારા ગુરુ શ્રી 1008 મહામંડલેશ્વર સંત શ્રી મૂળદાસ બાપુ છે. એમાં અતિથિ ભવ્ય અમે વિશાળ એવું કર્યું છે કે અમારે રામમઢીના ધર્મ દ્વારે 13મા વર્ષમાં શ્રી રામ જય રામની અખંડ ધૂન 13 વર્ષથી ચાલી રહી છે. એટલે અમને એવું થયું કે અયોધ્યાની પાવન ધરતી ઉપર રામ લલ્લા બિરાજમાન થયા આટલા વર્ષો પછી, તો અમારે રામમઢીના ધર્મ દ્વારે શ્રી રામ જય રામની ધૂન ચાલી રહી છે. તો અમે આ કથાની અંદર એક ભગવાન રામ લલ્લાની ઝાંખી કરાવતું એક ભવ્ય સુંદર મંદિર, અયોધ્યાની પાવન ધરતી ઉપર જેમ રામ અયોધ્યા બન્યું એવી જ રીતે આ અયોધ્યાનું મંદિર એક નિર્માણ કરી રહ્યા છે દર્શન રૂપે, જેમાં રામલલ્લાના દર્શન કરવા માટે 4.5 ફૂટની મૂર્તિ ભગવાન રામલલ્લાની, અને એ દર્શન કરવા માટે અને આ કથાનું રસપાન કરવા માટે અને આ ગૌ સેવાની અંદર આપ સૌ સાથ અને સહકાર આપો અને આ કથાની અંદર પધારવા માટે અમે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. જેમની તારીખ છે 3/1/2024 થી 12/1/2024 સુધી, અને આ મંદિરને તારીખ 3/1/2024 અને શનિવાર અને પૂનમના દિવસે આ મંદિરને પરમ પૂજ્ય સદગુરુ સંત શ્રી મૂળદાસ બાપુના વૃદ્ધ હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે સાંજે 8 કલાકે. તો મિત્રો, આ તો આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આપણા સુરતના યોગી ચોક વિસ્તારમાં કથા થવા જઈ રહી છે. તો દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને આ કથાનો જરૂરથી તમે લાવો લેજો.